નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ કાર્યકરોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। પણ આ રાજકીય ગરમાવા વચ્ચે મોડાસા શહેરમાંથી એક અલગ જ ચિત્ર સામે આવ્યું છે। મોડાસા નગરપાલિકા વિસ્તારના મેઘરજ રોડ પર આવેલી પાવન સિટી કોઓપરેટિવ સોસાયટીના રહીશો ચૂંટણીને બહિષ્કાર કરવાની ખુલ્લી ચીમકી આપી રહ્યા છે। સોસાયટીમાં લગાવવામાં આવેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે પાવન સિટીમાં પ્રવેશ કરવો નહીં। આ બેનરો માત્ર વિરોધ નથી પરંતુ નગરપાલિકા પ્રત્યેનો ઘેરો અસંતોષ દર્શાવે છે। રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા 100% ટેક્સ વસૂલાત કરવામાં માસ્ટર છે, પણ તેની સામે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ કેમ છે। સોસાયટીમાં 564 જેટલા ફ્લેટ હોવા છતાં સ્ટ્રીટ લાઇટની અછત, પાણીની સમસ્યા, શેરી સફાઈનો અભાવ, રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત છે। રહીશોનું કહેવું છે કે તેઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરે છે પણ માત્ર ખાતરીઓ સિવાય કોઈ જ કામ થતું નથી। રહીશોને વધુમાં આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ વોર્ડના સભ્યો કે નેતાઓ દેખાય છે, પછી 5 વર્ષ સુધી ગાયબ થઈ જાય છે। આ પરિસ્થિતિથી કંટાળી હવે સમગ્ર પાવન સિટી સોસાયટીના રહીશો આક્રમક મૂડમાં આવી ગયા છે અને સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય સાથે સોસાયટીના રહીશો ખુલ્લેઆમ કહી રહ્યા છે, સુવિધા નહીં તો વોટ પણ નહીં। જો સમયસર જવાબદારી નહીં લેવાય તો આ ગુસ્સો મતપેટીમાં સીધો વિસ્ફોટ કરી શકે છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ હિમાંશુ કુમાર જગદીશભાઈ ચૌધરી, પાવન સિટી સોસાયટીનો રહીશ છું। મોડાસાની મેઘરજ રોડ સ્થિત પાવન સિટી સોસાયટીના અમે સૌ રહીશો છીએ। આજે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે અમારી પ્રાથમિક જરૂરિયાતો પાણી, સફાઈ અને ઇલેક્ટ્રિસિટી જે સ્ટ્રીટ લાઇટો આપેલી છે તે પ્રાથમિક જરૂરિયાતો અમારી પૂરી થતી નથી। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં, વારંવાર રજૂઆત બાદ સ્વાગત ફરિયાદ કરી હોવા છતાં પણ અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી અને સોલ્યુશન ન થવાના કારણે અમે આ પગલું લીધેલું છે અને સૌ રહીશોની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને અમે આ નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે, જેથી આ કાર્યક્રમ અત્યારે થયેલો છે। કેવું હર્ષદ કુમાર શાહ છે અને હું પાવન સિટીનો રહેવાસી છું। ટોટલ પાવન સિટીની અંદર 18 બ્લોક છે, 564 ઘર છે, 3000 ઉપરની વસ્તી છે, છતાં પણ નગરપાલિકામાં 13 લાખથી ઉપર ટેક્સ આપીએ છીએ છતાં પણ અમને અડધી વ્યવસ્થાઓ મળતી નથી। જેમ કે પાણીની વ્યવસ્થા, પાણી પૂરતું મળતું નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી મળતી તથા સફાઈની વ્યવસ્થા પણ વ્યવસ્થિત થતી નથી। ઘણીવાર કમ્પ્લેનો કરવા છતાં બી અમને આ વ્યવસ્થાઓ મળતી નથી। તો અમે એક જ વસ્તુનો અહીંયા બહિષ્કાર કરેલો છે કે અમારે ચૂંટણીમાંથી કોઈ પણ રાજકીય પક્ષે પાવન સિટીની અંદર હાજરી આપવી નહીં। અમે લોકો ટોટલ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે નથી અમે લોકો વોટ આપવાના, કારણ કે અમારી વાતોનું કોઈ સાંભળવામાં આવતું નથી। એટલા માટે માનો કે રાજકીય પક્ષોના કોઈ આગેવાનો આવશે, શું કરશો તમે? જો રાજકીય પક્ષના આગેવાનો આવશે તો અમે અહીંથી જ એમને એન્ટ્રી નહીં આપી, અમે ના જ પાડેલી છે એમને। રણછોડભાઈ, પાવન સિટીનો રહેવાસી છું અને નગરપાલિકામાં 564 ઘરનો વેરો ભરીએ છીએ 13 લાખની આસપાસ, પણ સુવિધા બિલકુલ શૂન્ય છે ને પાણી વેરો, પાણી કે નગરપાલિકામાંથી ઇલેક્ટ્રિસિટી કે કોઈ વેરો અમને આપતા નથી। શું કાર્યક્રમ કર્યો આજે? આજે ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે। માંગ અમારે પાણી અને સ્ટ્રીટ લાઇટ અને સફાઈ। કેટલા સમયથી તમારી આ માંગ હતી? માંગ અમારે બહુ સમયથી, 2 વર્ષથી, ને કોઈ સોલ્યુશન આવ્યું નથી। સુવિધા નહીં તો વોટ નહીં, સુવિધા નહીં તો વોટ નહીં, ચૂંટણીનો બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર, સુવિધા નહીં તો વોટ નહીં, સુવિધા નહીં તો વોટ નહીં। हम हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते हैं, किसी से भीख मांगते हैं। हम हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते हैं। सुविधा नहीं